જીકાસ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ 2025ના અહીં ઓનલાઈન ફોર્મ કોલેજના શરૂ થઈ ગયા છે. અહીં આજે આ વિડીયોમાં જે વિદ્યાર્થીને 1 થી 4 રાઉન્ડમાં નામ આવેલ નથી, 1 થી 4 રાઉન્ડમાં નામ આવેલ નથી તેવા વિદ્યાર્થીઓએ આગળ શું કરવું તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. જીકાસના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં તેમનું સેકન્ડ શેડ્યુલ જોઈએ તો મિત્રો જે લોકો હજુ પણ બાકી છે, જે લોકો હજુ પણ કોલેજનું એડમિશનનું ફોર્મ ભરી શક્યા નથી તેવા વિદ્યાર્થીઓ માટે અહીં ગુડ ન્યૂઝ છે. અહીં 13 જૂન 2025 સુધી હજુ પણ આપ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. જે લોકો બાકી છે, ઓનલાઈન કોલેજનું એડમિશન મેળવી શક્યા નથી તેવા વિદ્યાર્થીઓ હજુ પણ 13 જૂન 2025 સુધી અહીં ફોર્મ ભરી શકે છે કોલેજના એડમિશનનું. 24/5/2025 થી તેમના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. હવે મિત્રો વાત કરવાની કે જે લોકોએ ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ છે અને તેમને 1 થી 4 રાઉન્ડમાં મળેલ નથી તેવા વિદ્યાર્થીઓએ શું કરવું, તો અહીં 13 જૂન 2025 થી 15 જૂન 2025, ત્યાંથી મિત્રો સમજો, 13 જૂન 2025 થી 15 જૂન 2025 સુધીમાં અહીં જે લોકોએ ઓનલાઈન ફોર્મ ભરેલ છે અથવા તેમનું નામ આવેલ નથી, અહીં કોઈ યુનિવર્સિટી કેન્સલ કરાવેલ છે, એડમિશન રદ કરાવેલ છે અથવા તેમની એપ્લિકેશન રદ થયેલ છે તેવા વિદ્યાર્થીઓ અહીં ફરીથી એક્સ્ટ્રા ચોઇસ ફિલિંગ કરી શકશે. જે લોકોને અહીં 1 થી 4 રાઉન્ડમાં નામ આવેલ નથી તેવા વિદ્યાર્થીઓ અહીં 13 જૂન 2025 થી લઈ 15 જૂન 2025 સુધીમાં વધારાની કોલેજ અથવા તો કોઈ એક્સ્ટ્રા નવો કોર્સ જે જોઈન કરવા માંગે છે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં, તે અહીં 13 જૂન 2025 થી લઈ 15 જૂન 2025 સુધી માત્ર 3 દિવસ જ આ એપ્લિકેશન રજીસ્ટ્રેશનમાં ફેરફાર કરી શકશે. ત્યારબાદ કંઈ પણ ફેરફાર કરી શકાશે નહીં. તો અહીં 13 જૂન 2025 થી લઈ 15 જૂન 2025 સુધી આપ ફેરફાર કરી શકશો, વધારે કોલેજ સિલેક્ટ કરી શકશો અને જો જરૂર પડાય તો વેરીફાઈ પણ કરાવવાનું રહેશે. અહીં 5મા રાઉન્ડમાં તેમનું અહીં એન્ટ્રી થઈ જશે અને તેમનો અહીં 5મો રાઉન્ડ જોઈએ તો તેમનો 5મો રાઉન્ડ 21 જૂન 2025 થી 21 જૂન 2025 થી 23 જૂન 2025 અહીં ડિક્લેર કરવામાં આવશે. અહીં આપના રજિસ્ટર મોબાઈલમાં SMS આવશે. અહીં આપના રજિસ્ટર મોબાઈલમાં SMS આવશે તો SMS ચેક કરતા રહેવું અથવા તો આપના લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા જીકાસની પોર્ટલ ઉપર લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા ચેક કરતું રહેવું પડશે. મિત્રો અહીં 5th રાઉન્ડ 21 જૂન 2025 થી લઈ 23 જૂન 2025 છે. ત્યારબાદ 6થો રાઉન્ડ